બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં જળક્રાંતિ ટ્રસ્ટને વન વિભાગે ફટકારી નોટિસ। તારીગીર પૂર્વના જસાધાર રેન્જમાં સાંસ્કૃતિક કાર્યક્રમની કરી ઘોષણા। જસાધાર રેન્જના ખજૂરી નેસ ખાતે જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા 3 મેના રોજ સાંસ્કૃતિક આયોજન કરેલ। સોશિયલ મીડિયામાં જળક્રાંતિ ટ્રસ્ટે જાહેરાત કરતા વન વિભાગે ફટકારી નોટિસ। પ્રતિબંધિત વિસ્તારમાં કોની પરવાનગીથી કાર્યક્રમ યોજાશે તેવી વન તંત્રની નોટિસ। જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ગીર ગાય અને પશુપાલકોનો યોજેલ કાર્યક્રમ રાખ્યો મોકૂફ। ધારી વન વિભાગના ડીસીએફ વિકાસ સહાય આપી પ્રતિક્રિયા। ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ સહાય સીઓના વિસ્તારમાં ખલેલ ન પહોંચે તે અંગે વન વિભાગ કટિબદ્ધ હોવાનું જણાવ્યું। જેમાં બધાને ખબર છે કે ગઈકાલે આપણે સોશિયલ મીડિયા અને ઘણા બધા વોટ્સએપ ગ્રુપ ઉપર એક આમંત્રણ પત્રિકા વાયરલ થઈ હતી। આમંત્રણ પત્રિકામાં મોટે ભાગે એવું લખ્યું હતું કે એક માસ પાર્ટિસિપેશન એટલે કે એક જાહેર આમંત્રણ આપવામાં આવેલ હતું। જો આપણા ગીર અભયારણ્ય છે, ગીર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે, એમના અંડર એમના આપણા એક નેસ આવે છે, એક નેહડો આવે છે। આ નેહડામાં કોઈ પણ મોટો પ્રોગ્રામ થાય છે એવું આ આમંત્રણ પત્રિકામાં લખ્યું હતું। ગીર પૂર વન વિભાગને જ્યારે આ વસ્તુની ખબર પડી અને તાત્કાલિક એમના ઉપર પગલાં લેવામાં આવ્યા હતા। જો માણસ અને જો ઓર્ગેનાઇઝર એમના હતા એમના નોટિસ આપવામાં આવ્યા હતા અને એમનો જવાબ લેવામાં આવ્યો હતો। અને ગીર પૂર વન વિભાગના ડીસીએફ તરીકે હું આ બધાને ભાઈદારી આપું છું કે કોઈ પણ એવી પ્રવૃત્તિ જો આપણી સૌરાષ્ટ્રની આપણી ભારત દેશ અને ગુજરાતની શાન છે, એશિયાઈ સિંહ અને અન્ય વન્યજીવ એમના જો નૈસર્ગિક રહેઠાણ છે એમાં કોઈ પણ ખલલ પડે એવી કોઈ પણ વસ્તુ બર્દાશ્ત કરવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને એમના માટે ગીર પૂર વન વિભાગ પ્રતિબદ્ધ છે। ધન્યવાદ।